નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. શમશાન યાત્રામાં ગયેલા 25 થી 30 લોકોને ઝેરી મગજમાખી ગવડી જતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આજરોજ તારીખ 24/2/2025 રોજ વર્તેજ મુકામે શમશાનમાં ગયેલા શમશાન યાત્રીઓને 25 થી 30 વ્યક્તિઓને મધમાખી ગવડી જતા તાત્કાલિક ધોરણે વર્તેજ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સર્કલ ઓફિસરે તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરી મધમાખી દૂર કરવાનું કામ કર્યું હતું. તેમજ તલાટી કમ મંત્રી તેમજ ગામના સામાજિક સેવક જયરાજસિંહ ગોહિલ દ્વારા દરેક દર્દીઓને ચા, પાણી, કોફી અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હર્ષદભાઈ મકવાણા, જતીનભાઈ રાઠોડ, મીઠાભાઈ મકવાણા, મંજીભાઈ મકવાણા અને કાનજીભાઈ જોગદિયા ને રાહુલભાઈ પરમાર, વિનોદભાઈ રાઠોડ અને શક્તિસિંહ ગોહિલ પણ સેવામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોને સારવાર બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. ઓકે, તમારું નામ? મારું નામ મંજીભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખના વસમાટ કેવો છે પ્રતિનિધિ. આજ રોજ વર્તેજ ગૌતમ બુદ્ધનગર ખાતે એક મહિલાનું અવસાન થતાં વર્તેજ શમશાન ખાતે તેમને અગ્નિદાહ દેવા માટે લઈ જવામાં આવેલ. અગ્નિદાહ દેતી વખતે અગ્નિદાહ શરૂ કરે અને ઉપર લીમડામાં મધમાખીનું પોળું છે જે અચાનક ઉડતા અને જ્યાં તે માણસો ભેગા થયેલા હતા એમને કરડી ગયેલ અને જેથી મધમાખીઓ ઝેરી હોવાથી તાત્કાલિક એમને વર્તેજ પીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. કેટલા જણાને કરડવામાં આવી? અંદાજે 30 થી 35 જણા. કેટલા જણા? અંદાજે 30 થી 35 જણા. ઓકે. જો કે અત્યારે સારવાર દરમિયાન દરેકને હાલત સારી છે, એમની તબિયત સારી છે અને રજા આપી દીધેલ છે. શમશાનવાળાને જાણ કરી તમે કઈ? તો શમશાનમાં જે અધિકારી હોય એને કઈ જાણ કરી? ના, એ મને ખ્યાલ નથી, પરંતુ મને સમાચાર મળતા હું તાત્કાલિક અહીં આવી ગયો છું અને અહીંના લોકોએ જે કર્મચારીને જે તે વિભાગના અધિકારીઓને જાણ કરી દીધેલ છે, જેથી કરીને ગ્રામ પંચાયતના અધિકારીઓ તથા તાલુકા પંચાયતમાંથી અધિકારીઓ પણ સ્થળ પર આવી ગયેલા હતા. ઓકે.